આપણા માનવ શરીરમાં વાયુદોષ, પિત્તદોષ અને કફદોષ આ ત્રિદોષ પૈકી આજે વાયુદોષ વાત પ્રકોપ વિશે વાત કરવી છે કે આપણા શરીરમાં જ્યારે વાયુદોષ વધે ત્યારે આપણા શરીરમાં કયા કયા પ્રકારના ચિહ્નો જોવા મળે છે, આપણા શરીરમાં વાયુદોષ વધ્યો છે એ ખબર કઈ રીતે પડે, કયા કયા પ્રકારના વાયુના પ્રકારો છે અને આ વાયુ દોષને શાંત કરવા માટે કયા કયા ઘરગથ્થુ પ્રયોગો કરી શકાય છે, આ સમગ્ર માહિતી આજે મારે તમને વિડીયો મારફતે આપવાની છે. વિડીયો અંત સુધી શાંતિથી સાંભળજો. તો સૌ પ્રથમ વાત પ્રકોપ એટલે કે વાયુ દોષના પ્રકાર વિશે વાત કરવી છે કે કયા કયા પ્રકારના વાયુના પ્રકાર છે. તો 5 પ્રકારના વાયુના પ્રકાર છે. એમાં સૌ પ્રથમ છે પ્રાણવાયુ, બીજા નંબરે છે ઉદાન વાયુ, ત્રીજા નંબરે છે વ્યાન વાયુ, ચોથા નંબરે છે સમાન વાયુ અને 5મા નંબરે છે અપાન વાયુ. આ 5 પ્રકારના જે વાયુ છે એનું સ્થાન શરીરના અલગ અલગ ભાગમાં રહેલું છે. જો બરાબર ચાલશે, સમ રહેશે, શાંત રહેશે તો આપણા શરીરમાં રોગો થવાની શક્યતાઓ નહિવત થઈ જશે. અને આમાં ક્યાંક વધારો ઘટાડો થશે એટલે કે વધારો થશે, એ વાયુ બગડશે તો એને રિલેટેડ રોગોનો જન્મ થશે. એક સરસ મજાનું સૂત્ર છે કે ગરમ ભોજન, તાજું ભોજન અને સ્નિગ્ધ ભોજન એટલે વાયુ પ્રકોપ શાંત રહે છે. ઠંડુ ભોજન, સૂકું ભોજન અને વાસી ભોજન આ પ્રકારનું ભોજન લેશો એટલે વાયુ વધવાનું કામ કરે છે. આ સરસ મજાનું સૂત્ર છે. તો હવે આપણે એ જાણવાનું છે કે આપણા શરીરમાં જ્યારે વાયુ દોષ વધે છે ત્યારે આપણા શરીરમાં કયા કયા પ્રકારના ફેરફાર જોવા મળે છે અને આપણા શરીરમાં ખબર કઈ રીતે પડે કે વાયુ દોષ વધ્યો છે. તો જ્યારે આપણા શરીરમાં ગોઠણના દુખાવા, કમરના દુખાવા, સાંધાના દુખાવા કે સમગ્ર શરીરમાં દુખાવા વધે ને ત્યારે આપણે સમજવું જોઈએ કે ક્યાંક ને ક્યાંક ત્રિદોષ પૈકી વાયુ દોષ વધ્યો છે. વાત પ્રકોપ રિલેટેડ રોગોનો જન્મ થયો છે. કેમ કે જ્યાં વાયુ સ્થિર થઈ જાય ત્યાં દુખાવો થાય અને સાંધાના ભાગમાં, ગોઠણના ભાગમાં કે એ પ્રકારના ભાગમાં જ્યારે વાયુ સ્થિર થાય ને ત્યારે ત્યાં જે ચિકાસ છે, જે લુબ્રિકેન્ટનું કામ કરે છે, એને તે સૂકવવાનું કામ કરે. પરિણામે આપણને ત્યાં દુખાવાની શરૂઆત થાય છે, ઘસારાની શરૂઆત થાય છે અને આપણને એક સમય એવા દુખાવા થાય, જો આપણે એની કેર ન કરીએ તો આપણને જ્યારે અસહ્ય થાય ત્યારે આપણને એ દુખાવો સહન પણ નથી થતો, એ પ્રકારના દુખાવા વધી જાય છે. કબજિયાતની સમસ્યા વિશે વાત કરું કે કબજિયાત પૈકી જે મળનો જલ્યાંશ છે એ જ્યારે સુકાઈ જાય ત્યારે સમજવાનું છે કે વાત પ્રકોપ વધ્યો છે. કેમ કે વાયુ છે ને તે મળનો જલ્યાંશ સુકવવાનું કામ કરે અને મળનો જલ્યાંશ જ્યારે સુકાઈ જાય ત્યારે મળ સુકાઈ જાય છે, કઠણ બની જાય છે. પરિણામે કબજિયાતનો જન્મ થાય છે, મળ કટકે કટકે આવે છે, ગઠ્ઠાઈ ગયેલો આવે છે, તમારે બળ કરવું પડે છે, જોર લગાવવું પડે છે અને આ બધી સમસ્યાઓ ઊભી થાય છે. પેટને રિલેટેડ રોગોની વાત કરીએ તો પેટમાં દબદબો રહે, પેટ ફૂલાઈ જાય, ભૂખ બરાબર ન લાગે, અજીર્ણ જેવું થાય, એક વખત ટોયલેટ જાવ તો બીજી વખત પણ જવું પડે છે અને થોડું કંઈ જમો અને તરત જ ભૂખ ઓછી થઈ જાય, પેટ ભર્યું ભર્યું લાગે. તો સમજવાનું કે વાત પ્રકોપ કે વાયુ ક્યાંક ને ક્યાંક અપસેટ થયો છે. તો આપણે પહેલાં વાયુને શાંત કરી દઈએ એટલે આપણને પાચન તંત્રને રિલેટેડ રોગો છે તે શાંત થઈ જાય. કેમ કે જ્યારે વાયુ વધે ને ત્યારે હોજરીનો અગ્નિ મંદ પડી જાય છે અને આ હોજરીનો અગ્નિ છે ને એ શું કાર્ય કરે? ભોજન પચવવાનું કાર્ય કરે છે અને ભોજન સરળતાથી પચી જાય તો જ આપણું શરીર નિરોગીતાનો અનુભવ કરી શકે. પરંતુ વાયુ વધે એટલે ભોજન બરાબર ન પચે, હોજરીનો અગ્નિ મંદ પડે, પરિણામે અનેક રોગોની ઉત્પત્તિ થાય છે. એટલે આપણે વાયુ પ્રકોપને શાંત રાખવો ખૂબ જરૂરી છે. જે લોકોને સાંજે બરાબર ઊંઘ નથી આવતી, કટકે કટકે ઊંઘ આવે છે, એક વખત સૂઈ જાય પછી થોડીક વાર થાય એટલે ઝબકીને ઊભા થઈ જાય છે, ઊંઘ લાવવા માટે ખૂબ મથામણ કરવી પડે છે, તમારે સમજવું જોઈએ કે ક્યાંક ને ક્યાંક વાત પ્રકોપ વધ્યો છે. કેમ કે વાયુ વધે ને એટલે અનિંદ્રા નામના રોગનો જન્મ થાય છે અને પિત્ત વધે તો પણ અનિંદ્રા નામના રોગનો જન્મ થાય છે. એટલે જે લોકોને બરાબર ઊંઘ નથી આવતી એવા લોકોએ એનો વાયુ દોષ પણ શાંત રાખવાનો છે અને પિત્ત પ્રકોપને પણ શાંત રાખવું ખૂબ જરૂરી છે. તમને લોકોને એક ધારા ન આવવા જેવા વિચારો આવ્યા રાખે, માનસિક ટેન્શન જેવું લાગ્યા રાખે, ડિપ્રેશન જેવું લાગ્યા રાખે તો પણ એની પાછળ ક્યાંક ને ક્યાંક વાયુ દોષ જવાબદાર છે. કેમ કે વાયુ છે ને તે મનને અશાંત કરે છે, શાંત નથી રહેવા દેતું. પરિણામે આ બધી પરિસ્થિતિનો તમારે લોકોએ સામનો કરવો પડે છે. સાયટિકા વિશે સરસ મજાની વાત કરું કે અમુક લોકોને સાયટિકાનો દુખાવો ખૂબ થતો હોય છે અને અસહ્ય દુખાવો થતો હોય છે.
તો ત્યાં સ્થિત વાયુ છે ને તે એનો પગ પેસરો કરી લે, એનું સ્થાન બનાવી લે, પરિણામે નસોમાં એ વાયુ એનું સ્થાન બનાવી લે, પરિણામે તમને સાયટિકા નામના રોગની ઉત્પત્તિ થાય છે. તો સાયટિકા જ્યારે તમને શરૂઆત થાય, એ પ્રકારનો દુખાવો થાય, ત્યારે આપણે સૌપ્રથમ વાત રોગને એટલે કે આપણા વાયુ દોષને આપણે શાંત રાખવો ખૂબ જરૂરી છે. જે લોકોને શરીરમાં વાયુ પ્રકૃતિ હશે એ લોકોની ચાલ એકદમ ઉતાવળી હશે, તે ઝડપથી ચાલતા હશે, ઝડપથી બોલતા હશે અને ઝડપથી એના નિર્ણય લેતા હશે. અને એવા લોકોને ઝડપથી ગુસ્સો પણ આવી જતો હશે. ગુસ્સા આવવાની પાછળ પિત્ત પ્રકોપ પણ જવાબદાર છે, પરંતુ જે લોકોને વાયુ પ્રકૃતિ હશે એ લોકોનું કાર્ય ખૂબ ઝડપી રહેતું હશે. આ પણ એનું એક સરસ મજાનું ચિહ્ન છે. જે લોકોને શરીરમાં વાયુ દોષ વધે ને એની ચામડી છે ને વારંવાર સુકાઈ જતી હોય છે અને એ લોકોને મીઠી કંજવાળ આવ્યા લાગે. એટલે કે વાયુ પ્રધાન જ્યાં હોય ત્યાં ચામડી શુષ્ક થઈ જાય, સુકાઈ જાય છે. આ પણ એનો એક સરસ મજાનું ચિહ્ન છે. માથાના દુખાવા વિશે વાત કરું તો અમુક લોકો એવા હોય છે કે જેને સમગ્ર માથું દુખતું હોય, અમુક લોકો એવા હોય છે જેને અડધું માથું દુખતું હોય. તો સમગ્ર માથું દુખે કે અડધું માથું દુખે, અડધું માથું દુખે અને માઇગ્રેન તરીકે આપણે ઓળખી શકીએ છીએ. એના મૂળમાં જઈએ ને તો ક્યાંક ને ક્યાંક વાયુ દોષ પણ જવાબદાર છે. આમ તો ત્રિદોષ પૈકી વધારે કફ જમા થઈ જાય તો સાઇનસનો દુખાવો થાય, પિત્ત ઉપર ચડે તો એનું પણ માથું દુખે, પરંતુ વાયુ છે ને એને રિલેટેડ માથાના દુખાવા વધુ લોકોને થતા હોય છે. એટલે સૌ પ્રથમ આપણે જોવાનું કે આપણને માથું દુખતું હોય તો આપણી તાસીરને જોવાની કે આપણને કયો દોષ છે, કફ દોષ છે, પિત્ત દોષ છે કે વાયુ દોષ છે, એને રિલેટેડ આપણે નક્કી કરવાનું અને આપણે એ માથાના દુખાવાને મટાડવાનો. જે લોકો વાયુ દોષ ધરાવતા હશે એ લોકોના વાળ એકદમ શુષ્ક અને સુકાઈ ગયેલા હશે અને એકદમ ઘટાદાર નહીં હોય, પારવા પારવા જેવા હશે. આ પણ એનું એક સરસ મજાનું ચિહ્ન છે. જે લોકોને વારંવાર હાથ પગમાં ખાલી ચડી જતી હોય છે તો એની પાછળ પણ ક્યાંક ને ક્યાંક વાયુ દોષ જવાબદાર છે. અને ખાલી ચડવા પાછળ તો વિટામિન B12 કે અન્ય પોષક તત્વો ઘટતા હોય તો પણ વારંવાર ખાલી ચડવાના મુદ્દા ઊભા થાય. પરંતુ જ્યારે આપણને કારણ વગરની ખાલી ચડતી હોય, એક ધારા બેઠા હોય તો ઊભા થવામાં તકલીફ પડે અને કોઈ પણ પગ જકડાઈ જાય તો આપણે વિચારવું જોઈએ કે ક્યાંક આપણા શરીરમાં વાયુ દોષ તો નથી વધ્યો ને. જે લોકોને વાયુ દોષ વધ્યો હોય ને એવા લોકોને વિટામિન B12 ઘટવાની શક્યતાઓ વધારે, કેમ કે પેટમાં જ્યારે વાયુ સ્થિર થાય ત્યારે આપણે જે ભોજન લઈએ એમાંથી જે પોષક તત્વો મળવાના હોય એમાં આપણને ઘટાડો જોવા મળે. આપણું શરીર એમાંથી ભોજનમાંથી પોષક તત્વો એબ્ઝોર્બ પૂરતા પ્રમાણમાં ન કરી શકે, પરિણામે નાના મોટા અનેક વિટામિન ઘટવાની શક્યતા ઊભી થાય. એમાંનું એક વિટામિન B12 છે એ પણ ઘટવાની શક્યતાઓ ઊભી થાય છે. વિટામિન B12 શાકાહારી લોકોને એટલે ઘટે કે શાકાહારી ભોજનમાં ખૂબ ઓછા માત્રામાં છે અને એમાંય તમારા પેટને રિલેટેડ, પાચન રિલેટેડ કે વાયુ દોષ રિલેટેડ રોગો હોય તો જરૂરી પણ પોષક તત્વો આપણું શરીર જ્યારે મેળવી ન શકે ત્યારે વિટામિન B12 ઘટવાના મુદ્દા વારંવાર ઊભા થાય છે. વાયુ પ્રધાન વ્યક્તિઓનું વજન તમે જોવો તો તે ઈચ્છે એ પ્રમાણે વધારી નથી શકતા અને સૂકું ઘટેલું જેવું તમને લોકોને લાગે, એટલે કે વજન ઈચ્છે એટલું વધારી શકતા નથી. વાયુ પ્રધાનવાળી વ્યક્તિઓને તરસ છે ક્યાં તો વધારે લાગે અને ક્યાં તો તે ઓછું પાણી પીતા હોય છે. આ પ્રકારના પણ અમુક લોકોમાં ચિહ્નો જોવા મળે છે. અને જે લોકોને વાયુ પ્રકૃતિ હોય એવા લોકોની રોગ પ્રતિકારક શક્તિ હંમેશા ઓછી હોય છે, કેમ કે પાચન શક્તિ રિલેટેડ વાત કરીએ તો હોજરીનો અગ્નિ મંદ પડે અને આપણે જે પોષક તત્વયુક્ત ભોજન કરતા હોય એ બરાબર પચે નહીં, એટલે એમાંથી આપણને ન્યુટ્રિશન જે મળવાનું એ મળે નહીં, પરિણામે આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટે છે. તો આ પ્રકારના પ્રોબ્લેમો ઊભા થાય છે. અને હજી શ્રેષ્ઠ સરસ મજાની વાત કરું કે પાર્કિન્સન નામનો જે રોગ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક વાયુ દોષ જવાબદાર છે. ત્રિદોષ પૈકી જ્યારે વાત કરીએ ત્યારે વાયુ દોષ આવે. તો આપણે આ પ્રકારના રોગોમાં આપણે હંમેશા વાયુ દોષને શાંત રાખવો જોઈએ. તો તમારા સૌનો અગત્યનો પ્રશ્ન છે કે વાયુ દોષને શાંત રાખવા માટે આપણે શું તકેદારી ઘરગથ્થુ રાખી શકીએ કે જેનાથી વાયુ દોષ શાંત રહે. તો દક્ષિણ ભારતના લોકો છે ને તે અભ્યંગ કરે છે. અભ્યંગ એટલે શું કે સમગ્ર શરીરને માલિશ થવું જોઈએ. માલિશ કરવાથી શું થાય? વાયુ શાંત થાય છે. સમગ્ર શરીરમાં જ્યાં વાયુ જ્યાં જ્યાં સ્થિત છે, જ્યાં જ્યાં એનું સ્થાન છે, એ સમગ્ર શરીરના વાયુ જે છે એ શાંત રહે. એટલે અભ્યંગ થવું જોઈએ. જે લોકો અભ્યંગ કરતા હશે ને એ લોકોને વધતી ઉંમરે ગોઠણના દુખાવા, કમરના દુખાવા, આર્થરાઇટિસ, સંધિવાત, ચામડીના રોગો, આ પ્રકારના મુદ્દા ક્યારેય ઊભા નથી થતા. હાડકાઓ ક્યારેય નબળા નથી પડતા. અને કાળા તલના તેલનું જે લોકો માલિશ કરતા હશે એને તો ખૂબ ફાયદો થાય, કેમ કે કાળા તલમાં
કેલ્શિયમ, મેગ્નેશિયમ આ પ્રકારના પોષક તત્વો છે અને વાયુ પ્રકૃતિને શાંત કરવાનો સરસ મજાનો કાળા તલમાં ગુણધર્મ રહેલો છે અને ચામડીને તે મુલાયમ રાખે છે અને ચમકીલી રાખે છે. આ બધા એના ફાયદા છે. એટલે અભ્યંગ થવું જોઈએ. અભ્યંગ ક્યારે કરી શકાય? અભ્યંગ અઠવાડિયામાં એક વખત પણ કરી શકાય, 15 દિવસે એક વખત પણ કરી શકાય અને મહિનામાં પણ એક વખત કરી શકાય છે. એટલે આપણને નિરોગીતા જ પ્રાપ્ત થાય છે. બીજું, રસોઈની વાત કરીએ તો વઘારમાં લસણ છે, આદુ છે, હિંગ છે, અજમો છે, આ પ્રકારના દ્રવ્યોનો વઘાર તરીકે પ્રયોગ કરવાનો. કેમ કે આ બધા જ દ્રવ્યો હું જે બોલ્યો એનું કાર્ય શું છે? પાચન શક્તિને મજબૂત કરવાનું, હોજરીના અગ્નિને મંદ નહીં પડવા દેવાનું, હોજરીના અગ્નિને તેજ રાખવાનું, પ્લસ વાયુને શાંત રાખવાનો ગુણધર્મ ધરાવે છે. એટલે આ પ્રકારના દ્રવ્યોનો વઘાર થવો જોઈએ. મરી મસાલા વિશે વાત કરીએ તો કે એલચી છે, તજ છે, લવિંગ છે, મરી છે, આનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવાનો. રસોઈ ઘરમાં મસાલા તરીકે ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવાનો. એટલે આપણા શરીરના જે વાયુ દોષ છે એને શાંત રહેવું જ પડે છે. સુમધુર છાશ વિશે વાત કરું તો છાશમાં તો પ્રોબાયોટિક સારી માત્રામાં રહેલું છે અને એમાં સૂંઠ મિક્સ કરી દેશો તો સૂંઠવાળી છાશનું સેવન કરવાથી પણ આપણા શરીરનો વાયુ દોષ છે તે શાંત રહે છે, પાચન શક્તિ મજબૂત થાય છે અને પેટ રિલેટેડ રોગોનો જે તમને પ્રોબ્લેમ ઊભો થયો હશે એ ધીરે ધીરે મટવા લાગે છે. હવે રસોઈ ઘરમાં કયું તેલ વાપરવું જોઈએ? અમુક લોકો તલનું તેલ વાપરતા હોય, અમુક લોકો મગફળીનું, અમુક લોકો સનફ્લાવર તેલ, આવા અલગ અલગ તેલ વાપરતા હોય છે. પરંતુ આપણે એક તો શિયાળો આવે ને ત્યારે વાયુદોષ ઠંડીને કારણે ખૂબ વધે અને શિયાળામાં તમને કાળા તલના તેલનું તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે કે શિયાળો આવે એટલે કાળા તલનું તેલ ખાવું જોઈએ. કેમ કે કાળા તલનું તેલ છે ને થોડુંક ઉષ્ણ છે, એ સમગ્ર શરીરને તે થોડુંક હૂંફ આપવાનું કામ કરે છે, ઠંડીથી બચાવે છે, ઉપરાંત વાયુ દોષને શાંત રાખવાનું કામ કરે છે. એટલે શિયાળો આવે ને એટલે ભૂલ્યા વગર તમારે કાળા તલના તેલનું સેવન અવશ્ય કરવું જોઈએ. તમે ક્યાંક ને ક્યાંક વાનગી બનાવો છો, આથાવાળી વાનગી હોય કે કોઈ પણ વાનગી તમારા ઘરમાં બને છે અને જ્યાં લસણનો પ્રયોગ થતો હોય ને એ તો ભૂલ્યા વગર કરવો જોઈએ. કેમ કે લસણનું કાર્ય શું છે? કફને પણ શાંત રાખે, વાયુને પણ શાંત રાખે અને સાયટિકાના જે દુખાવા છે, કમરના દુખાવા છે, સંધિવાત છે, આર્થરાઇટિસ છે, આ બધા જે દુખાવા છે એને શાંત રાખવાનું કામ કરે છે. એટલે લસણનું સેવન પણ અવશ્ય કરવું જોઈએ. આપણે જીરુંને ન ભૂલી શકીએ. કેમ કે જીરું છે ને એ પણ વાયુ પ્રકૃતિને શાંત રાખે છે ને પાચન શક્તિને મજબૂત કરે છે. તો જીરુંનું સેવન તમે કઈ રીતે કરી શકો? તો 1 ગ્લાસ પાણી લેવાનું, એમાં અડધી ચમચી જીરું મિક્સ કરી દેવાનું, એને ઉકાળવાનું, અડધું પાણી ઉકળી દે ત્યાં સુધી એને ઉકળવા દેવાનું, ત્યારબાદ ગાળી લેવાનું અને એ પાણીનું સેવન તમે સવારે નરણા કોઠે કરશો એટલે તમને ખૂબ ફાયદો થશે અને તમારો વાયુ દોષ છે શાંત રહેશે. તમે વરિયાળીને ન ભૂલી શકો. કેમ કે વરિયાળી છે એ વાયુને પણ શાંત કરે છે, કબજિયાતને પણ મટાડે છે, પિત્તને પણ શાંત કરે છે અને પાચન શક્તિને મજબૂત રાખવાનું કામ કરે છે. એટલે તમારે વરિયાળીને પણ ન ભૂલી શકાય. અને કાળા તલને મુખવાસ તરીકે પણ ચાવીને ખાઈ શકો. અમુક લોકો એમ કહે કે કાળા તલનું તેલ ખાવાનો સમય નથી અથવા તો મળતું નથી અથવા તો માલિશ કરવાનો સમય નથી, એવા લોકોએ કાળા તલના મુખવાસનું સેવન કરવું જોઈએ. એનાથી પણ એમને ખૂબ ફાયદો થાય છે અને એના શરીરનો જે વાયુ પ્રકોપ છે એ શાંત રહેવામાં એને ખૂબ મદદ મળે છે. આપણે ઘીને ન ભૂલી શકીએ. કેમ કે ઘી છે એમાં ગાયનું ઘી છે, સર્વશ્રેષ્ઠ છે. તે વાત પ્રકોપને શાંત કરનાર છે, વાયુ દોષને શાંત કરનાર છે. એટલે તમે ખીચડી ખાઓ કે ભાખરી ખાઓ કે રોટલી ખાઓ કે તમે મોણમાં તમે ક્યાંક ને ક્યાંક ગાયના ઘીનો પ્રયોગ કરજો. કેમ કે પ્યોર ઓથેન્ટિક ઓરિજિનલ ગાયનું ઘી જો તમને મળી જશે ને તો વાયુ દોષને શાંત થવું પડે અને થવું પડે. હવે અન્ય ઘરગથ્થુ વાયુ દોષને શાંત રાખવા માટેના કહી દઉં તો ઠંડી વસ્તુ ત્યજી દેવાની છે. જ્યારે શરીરમાં વાયુ દોષ વધે ત્યારે ઠંડી વસ્તુને ત્યજી દેવાની. આઈસ્ક્રીમ છે, ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક્સ આ બધું મૂકી દેવું પડશે. બીજું કે મેંદામાંથી બનેલી વાનગી છે, મેંદો છે, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, ચીઝ, પનીર, બટર આ બધું મૂકી દેવું પડશે. કેમ કે આ બધું શું કરે? વાયુ દોષને પણ વધારે, પિત્તને પણ વધારે અને કફને પણ વધારે. ક્યાંક ને ક્યાંક તાસીર અનુકૂળ તમને ન થાય, અનુકૂળ ન સાધી શકાય તો વાયુ, પિત્ત અને કફમાંથી કોઈ પણ દોષ વધઘટ થવાની શક્યતા ઊભી રહે છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ પ્રકારનો ભોજન ત્યજી દેવાનું છે. એસી, એર કન્ડિશનરની ઠંડી હવા કે શિયાળામાં બહારની હવા ઠંડી જ્યારે તમારું શરીર સહન નહીં કરી શકે ત્યારે પણ વાયુ દોષ વધે છે. ખાસ ધ્યાન રાખવાનું. જે લોકો ઉજાગરા કરતા હશે એને પણ વાયુ ડિસ્ટર્બ થઈ જાય છે અને ઉજાગરામાં
ઉજાગરાને કારણે વાયુ ડિસ્ટર્બ થાય ને વાયુ ડિસ્ટર્બ થાય એટલે અનિદ્રા નામના રોગનો જન્મ થાય છે. એટલે આવા લોકોએ પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે એને ઉજાગરા બંધ કરી દે, સમયસર સૂઈ જાય અને સમયસર ઉઠી જવું જોઈએ. આ ખાસ ધ્યાન રાખવાનું છે. બસ સાદું ભોજન, સારા વિચારો લાવો, સાદું ભોજન લ્યો, સવાર સાંજ થોડુંક ચાલવા જાઓ અને થોડુંક ધ્યાન રાખશો એટલે તમારા શરીરના વાયુને શાંત થવું જ પડે છે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.